જીવનમાં સંબંધ બનાવવાનો આસાન ઉપાય. જો વ્યક્તિ મહત્વપૂર્ણ હોય તો હાથ પકડી રાખો અને વાત છોડી દો. જો વ્યક્તિ મહત્વપૂર્ણ ના હોય તો વાત પકડી રાખો ને હાથ છોડી દો. જય શ્રી કૃષ્ણ. આવી જ એક સુંદર મજાની વાત લઈને હું તમારા સામે આવી ગયો છું. ભરત પટેલ, તમારો મિત્ર. એક નાનકડું ગામ, એમાં એક સૂરજ નામનો વ્યક્તિ રહે. પણ સૂરજ બહુ જ ગુસ્સાવાળો હતો. એને વાતમાં ગુસ્સો આવી જાય. કોઈ જરીક કે એને ગુસ્સો આવી જાય. એકવાર એના ખેતરમાં કામ કરી રહ્યો હતો ને, તે બાજુમાંથી બીજા ખેતરવાળાના માલિકનો છોકરો હશે, એને સૌ માટી ઉપાડી અને આના ખેતરમાં નાખી. અને સૂરજ તો એવી રાડ પાડી એના ઝાડમાં, એના વાડીમાં ઝાડ હતા ને, એના ઝાડ ઉપરથી ચકલી ને કબૂતર પણ ઉડી ગયા, પંખી ઉડી ગયા. તે રાત્રે ઘરે આવ્યો ને, તેને વિચાર આવ્યો કે હું આટલો ક્રોધિત કેમ થાઉં છું કે મારી અવાજ સાંભળી અને પશુ પંખી પણ હાલે ગયા, એ પણ બિયાઈને હાલે ગયા. તે એકલો શાંતિથી વિચારતો રહ્યો ને, તેના પત્ની આવ્યા. પત્ની બાજુમાં બેઠા અને હળવેથી પૂછ્યું કે શું તમારી તકલીફ કહે કે? તો કે હા, મને કે વાતમાં ગુસ્સો કેમ આવે છે એ કે. અને આજ તો એવો ગુસ્સો આવ્યો કે બધા પંખી પણ ઉડીને હાલે ગયા કે. ત્યારે પત્નીએ કીધું કે આપણા ગામમાં છે ને અત્યારે એક ભ્રમણ કરતાં સંત મહાત્મા આવ્યા છે કે તમે એકવાર ત્યાં જઈ આવો અને એમને મળતા હોય કે હજી ઘણા સમયથી રહે છે ને, હજી પણ રહેવાના છે એમ. ત્યારે સૂરજે એમ કીધું કે ના, સંતને શું પૂછવું હોય કે એ પોતે શાંત હોય છે કે એને ક્યારેક ગુસ્સો આવ્યો જ નથી કે, અથવા ગુસ્સો એને ક્યારેક કર્યો નથી કે, તો એને ખબર કેમ હોય કે ગુસ્સો કેવો હોય કે. તો પત્ની બહુ જીદ કરી કે ના, એકવાર જઈ તો આવજો કે એમ. તે પત્ની જીદ કરીને તો કે સારો, એક દિવસ જઈ આવી શકે. એક દિવસ સમય થયો તો સવારે પોરમાં સૂરજ નીકળી ગયો સંતના દર્શન કરવા માટે. થોડેક હાલી અને સંતના દર્શન ગયો. એમના આશ્રમે જઈ અને બેઠો, પગે લાગ્યો. તો જોયું તો સંત ભગવાન હતા ને, એમના મૌન અવસ્થામાં પૂજા કર્મ કરતા હશે, નિત્યક્રમ કરતા હશે. થોડી વાર થઈ, 20-25 મિનિટ થઈને એટલે સંત પ્રભુ જાગ્યા અને કીધું કે આવો બેટા. પ્રણામ કર્યા અને કીધું કે ગુરુજી, મને ગુસ્સો બહુ આવે છે એ કે કાંઈ એનો ઉપાય બતાવો નહીં કે. તે ગુરુજીએ કીધું એમ કર, તારે ઘરે જા અને 2 વાસણ લઈ આવી ગઈ. તો કે ભલે એમ કે નીકળી ગયો ઘરે અને વાસણ લઈને ઘરે પાછો આશ્રમમાં આવી ગયો ગુરુજી કને. તે ગુરુજી કીધું કે આમાં 2 પાણી ભરે કે એમ. બંનેમાં પાણી ભર્યું. તો એક એમ કર, એક જે છે ને વાસણ, એ પાણી ગરમ કરી કે ચૂલે મૂકી કે આપણે એમાં નાવું છે એ કે. તે સૂરજને થયું કે આ ઠંડી મંડીનો માહોલ છે તો ગુરુજીને નાવું હશે એ કે. સૂરજે તો એ ચૂલામાંથી મેક્યું અને મંડ્યો ગરમ કરવા માટે. 15-20 મિનિટ અડધો કલાક થયો ને, તે પાણી બહુ ઉકળવા માંડ્યું. તે ગુરુજી આવ્યા અને સૂરજને ઝાલી રાખ્યો. ઝાલી અને પાણી કાને લઈ ગયા જ્યાં પાણી ચૂલા ઉપર ગરમ થતું રહ્યું. તે વરાળીમાં નીકળતી ગઈ. તે સૂરજનું મોઢું ઝાલી અને ત્યાં કને રાખ્યું વરાળ કને. સૂરજ કે ગુરુજી ગરમ લાગે છે, વરાળ બહુ ગરમ લાગે છે એ કે. ગુરુજી કે ના, તારું મોઢું જોવે કે અંદર એ કે, તારું મોઢું બરાબર દેખાય છે તને એ કે. તો કે ના ગુરુજી, બહુ ગરમ લાગે છે એ કે, કંઈ દેખાતું નથી એ કે. ગુરુજી વરે કીધું ના, બરાબર જોઈએ કે તારું મોઢું તને દેખાશે જ કે, તારું મોઢું જોવાનું ટ્રાય કરે કે. તો ગુરુજી ના એમ કરતા કીધું ગુરુજી મને બહુ બળે છે એ કે, મારી ચામડી દાજે છે એ કે. તે ગુરુજીએ લઈ લીધું એને સૂરજને. પછી કીધું કે જોયું, આ જે ગરમ થતું રહ્યું ને, આ વરાળ જે નીકળતી રહી ને, તો તું તારું મોઢું જોઈ ન શક્યો એ કે. તારો પણ હાલ આવા છે એ કે. તને કોઈ જરીક કહે ને તો હું ડાયરેક્ટ ગરમ થઈ જશો એ કે. તારા મનમાં જ તે બધું ગરમ રાખ્યું છે એ કે. માટે મનને હંમેશા શાંત રાખવું એ કે. ત્યારે સૂરજે કીધું તો ગુરુજી, આ મારે મનને શાંત રાખવા માટે શું કરવું એ કે. તે ગુરુજી વાસણ 2 મંગાવ્યા હતા, બીજામાં પાણી ભરેલ હતું. તો ત્યાં કને લઈ ગયા.
પાણી જે ભરેલું હતું ને એમાં શું ગુરુજી મુઠ્ઠી ભરી અને માટી નાખી એમાં. સૂરજ ગરમ થઈ ગયો. તમે ગુરુજી શું કરી માર્યું એ કે પાણી કેવું સ્વચ્છ પાણી હતું એ કે તમે માટી નાખી અને પાણીને ગંદુ કરી નાખ્યું એકદમ એ કે. ગુરુજીએ કાંઈ વાંધો નહીં. 15 મિનિટ બેઠા એ કે વાંધો નહીં, બેસ થોડી વાર એ કે. 15 મિનિટ બેઠા ને પછી ગુરુજીએ કીધું કે જોતો પાણીમાં એ કે પાણી એકદમ સ્વચ્છ થઈ ગયું હતું. કારણ કે બધી માટી જે હતી ને બધી નીચે બેસી ગઈ હતી. સૂરજે કીધું કે ગુરુજી આમ મારે શું સમજવું એ કે. તો ગુરુજી કે બીજું કંઈ નહીં કે જ્યારે કે આ માટી નાખીને ત્યારે પાણી ગંદુ થઈ ગયું હતું એ કે પણ થોડી વાર આપણે ધીરજ રાખીએ ને તો કે માટી બેસી ગઈ અને પાણી સ્વચ્છ થઈ ગયું એકદમ એ કે. આપણે પણ જીવનમાં એવું છે, જ્યારે પણ ગુસ્સો થવાનું કારણ થાય ને ત્યારે બસ મગજને શાંત રાખવું એ કે મગજને ભાર ના આપવો એ કે હંમેશા રિપ્લે કરે ના આપવો એ કે રિસ્પોન્ડમાં રહેવું એ કે. કારણ કે આપણને કીધાવાળા જલાયાવાળા ઘણા બધા હોય છે એ કે પણ આપણે શાંતિથી રહીએ ને તો ક્યારેય આપણને વાંધો આવતો નથી એ કે. સૂરજને તો ખબર પડી ગઈ કે બસ મગજને શાંત રાખવું હોય તો હંમેશા ક્યારેય ગુસ્સો ના કરો. બસ એ વાતને એને પકડી રાખીને ગામમાં આવ્યો. ગામમાં પહેલાં શું હોય, જ્યારે પણ હાલતો ને સૂરજ ચીડાવતા અને કંઈ પણ જોજો આપણે પણ ક્યારેક ગુસ્સો થતો હોય ને અને માણસ એ રીતના અગ્નિમાં છે ને પેટ્રોલ નાખે ને તો ભડકા ઘણા ભરે. તો બધા મને એમ જ કહેતા કે આ ગુસ્સો કરે છે તો સામે એને લીકાડતા એમ એ રીતને વકરાવતા. પણ જ્યારે ગુરુજીને મળીને આવ્યો ને એકદમ શાંતિથી બસ હસતો જાય અને બસ કંઈ જવાબ આપતો નહોતો એ રહ્યો. ગામના માણસોએ ઘણી ટ્રાય કરી કે આને ગુસ્સો દેવરાવી પણ ગુસ્સો કરતો નહોતો એ રહ્યો. તે એક દિવસ એમના ગામના મિત્રો હતા ને એ કે તારો રાજ શું છે એ કે તું તો ગુરુજી બની ગયો છો હવે એ કે તું ગુરુજીના આશ્રમમાં જઈ તું પણ ગુરુજીઓ શાંત મગજ રહેવા માંડ્યો છે એ કે આનો કંઈક રાજ તો બતાવી કે. ત્યારે આને સૂરજે કીધું કે કોઈ તમારા સામે કીચડ ઉડાડે એ કે તમે શું કેચ કરો છો એ કે. તો બધાએ કીધું કે ના ના ભાઈ કેચ થોડો કીચડને કેચ થોડો કરાય કે સાઈડમાં હટી જવાય એ કે. તો બસ આપણું જીવન પણ એવું છે એ કે જ્યારે પણ આપણને ગુસ્સાના વાયરા આવે ને ત્યારે આપણે જ્યાંક સાઈડમાં લઈ હટી જઈએ કે જેમ કોઈ આપણને કીચડ મારે આપણે સાઈડમાં હટીએ એમ જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે સાઈડમાં હટી જઈએ કે. બસ તો આજ કે મારો એનો ઉપાય હતો એ કે જે ગુરુજીએ મને બતાવ્યો કે બધા મિત્રો ખૂબ આનંદિત થયા. કારણ કે જીવન છે ને એક જ વાર મળે છે મનુષ્યને. આ મનુષ્ય અવતાર બહુ ભાગ્યશાળીને મળે છે. બડે ભાગ માનુષ તન પાવા આ એક રચના છે ને સુંદર મજાની રચના છે કે બહુ આપણને ભાગ્યથી આ મનુષ્ય જીવન મળ્યું છે કે. તો બસ આ જીવન છે ને આનંદ સાથે કેમ જીવીએ, સંપ અને સંયમથી કેમ રહીએ, બસ એ આપણે જોઈએ. હંમેશા ગુસ્સાને ત્યાગ કરશો ને તો આપણને પણ જીવન જીવવાની બહુ મજા આવશે. માટે જો તમને લાગતો હોય વિડીયો આ કોઈ મિત્રને શેર કર્યા જેવો છે તો શેર જરૂર કરજો, જેથી કદાચ કોઈના જીવનમાં ગુસ્સાનો તકલીફ હશે ને તો ગુસ્સો ચોક્કસ એનો શાંત થઈ જશે. મારો પણ એવો પ્રયાસ છે કે હું પણ ક્યારેક ગુસ્સો થતો હોઈશ તો હું પણ મારા ગુસ્સાને કંટ્રોલમાં રાખીશ. અને તમે પણ શક્ય હોય તો ગુસ્સાને કંટ્રોલમાં અવશ્ય રાખજો. કારણ કે ગુસ્સો છે ને બહુ ખતરનાક છે. માણસને ગુસ્સામાં શું બોલવું પડે છે ને એ ખુદ એને પણ ભાન હોતી નથી ક્યારેક, અને ગુસ્સામાં કેવું બોલતા હોય છે. તો બસ આપણે પ્રભુ ભજન કરીએ અને પ્રભુને એક જ કહીએ કે બસ ભગવાન ત્યાં મનુષ્ય જન્મ આપ્યો છે ને તો બસ જીવન આનંદથી જીવીએ અને કોઈના પર ગુસ્સો ના કરીએ તો જીવન એકદમ આનંદથી ચાલશે. જય શ્રી રામ, હર હર મહાદેવ.